નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીકેની બસ પાર્ટ 5 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હજુ સુધી જો તમે અમારી H+ એકેડમીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપણે જે કંઈ નવા વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને નોટિફિકેશન બેલને પણ ઓન કરી દેજો, જેથી જેવો વિડીયો અમે અપલોડ કરીએ તરત જ તમને માહિતી મળતી રહે, બરાબર છે। આ સિવાય કંડક્ટર અને ડ્રાઈવર પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય તો કંડક્ટર અને ડ્રાઈવર માટે જે જીકેનો ટોપિક છે એની તૈયારી કરવા માટે હાલ આપણે જીકેની બસ નામની સિરીઝ શરૂ કરેલી છે અને એનો આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું પાર્ટ 5। આની પહેલા 1, 2, 3 અને 4 પાર્ટ જે છે એ મૂકી દીધા છે, એક વખત તમે ના જોયા હોય તો જોઈ લેવા, બરાબર છે। તો શરૂ કરીએ આજનું આપણું સેશન। આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું ગુજરાતમાં આવેલ વાવ અને કુવાઓ, એટલે કે ગુજરાતમાં આવેલા વાવ અને કુવા વિશેની ચર્ચા કરવી છે। આ પ્રકારનો પ્રશ્ન આપણને પેપરની અંદર ઘણી વખત જોવા મળ્યો હશે કે રાણકી વાવ ક્યાં આવેલી છે। રાણકી વાવ ક્યાં આવેલી છે? પાટણ, બરાબર છે। તો આને માટે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે આ જે સેશન છે એ તૈયાર કરવાનું થશે। ઓકે, ચલો તો શરૂ કરીએ આપણું આજનું સેશન। પહેલો પ્રશ્ન છે કે ભાઈ રાણકી વાવ ક્યાં આવેલી છે? તો રાણકી વાવ જે છે એ પાટણ આવેલી છે। ક્યાં આવેલી છે? પાટણની અંદર। આ જે રાણકી વાવ છે એ ભીમદેવ પહેલાએ 22/6/2000 પહેલાએ બનાવેલી છે અને 22/6/2014 ના દિવસે ક્યારે આવશે? તો કે 22/6/2014 ના દિવસે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત આપવામાં આવેલો છે, બરાબર છે। સૌથી પહેલો પ્રશ્ન શું આવશે? તો કે રાણકી વાવ ક્યાં આવેલી છે? રાણકી વાવ પાટણ આવેલી છે। કોણે બંધાવેલી? ભીમદેવ પહેલાએ બંધાવેલી। 22/6/2014 22મી તારીખ, એટલે કે 6ઠા મહિનાની 22મી તારીખે વર્લ્ડ હેરિટેજ સાઇટનો એને દરજ્જો આપવામાં આવેલો છે। આગળની વાત કરીએ તો અડાલજની વાવ જે છે ક્યાં આવેલી છે? અડાલજની અંદર જિલ્લો કયો આવશે? ગાંધીનગર, બરાબર છે। અડાલજની વાવ એ અડાલજ ગાંધીનગરની અંદર આવેલી છે। કોણે બંધાવેલી હતી? તો રાણી રૂડાબાઈએ પતિ વીરસિંહ વાઘેલાના સ્મરણાર્થમાં મોહમ્મદ બેગડાના સમયમાં બંધાવેલી છે, બરાબર છે। ક્યારે? મોહમ્મદ બેગડાના સમયમાં। કોણે બંધાવી હતી? ખાસ આપણે યાદ રાખીશું, રાણી રૂડાબાઈએ। કોની યાદમાં? તો કે વીરસિંહ વાઘેલાના સ્મરણાર્થે, બરાબર છે। આગળનો પ્રશ્ન જોઈએ તો અડીકડીની વાવ ક્યાં આવેલી છે? જુનાગઢની અંદર। જુનાગઢની અંદર 3 વસ્તુ આવેલું છે। દામોદર કુંડ ક્યાં આવેલો છે? તો કે જુનાગઢ। ઉપરકોટની વાવ, બરાબર છે, ઉપરકોટનો કિલ્લો પણ આને કહીએ છીએ આપણે, તો જુનાગઢની અંદર કોણ આવેલું છે? કઈ વાવ અથવા કુવા આવેલા છે? તો અડીકડીની વાવ, દામોદર કુંડ અને ઉપરકોટનો કિલ્લો અથવા ઉપરકોટની જે વાવ જે છે એ ક્યાં આવેલી છે? તો જુનાગઢની અંદર આવેલી છે। આગળનું ચર્ચા કરીએ તો અમૃત વર્ષિણી વાવ કઈ આવશે? અમૃત વર્ષિણી, અમૃત વર્ષાવે તેવી વાવ, આવી રીતે આપણે યાદ રાખવું હોય તો રાખી શકીએ કે ભાઈ અમૃત વર્ષાવતી વાવ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે। દાદા હરીની વાવ, કોની? તો કે દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે। જે કોના સમયમાં બંધાવેલ છે? તો કે મોહમ્મદ બેગડાના સમયમાં બંધાવેલ છે। ખાસ અહીંયા આ થોડું ચેકી નાખજો, બરાબર છે, પણ આટલું યાદ રાખવાનું છે તમારે અહીંયા આગળ। અડાલજની વાવ રાણી રૂડાબાઈએ પતિ વીરસિંહ વાઘેલાને સ્મરણાર્થે બંધાવેલી। ચલો આગળ જોઈએ તો દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે। કાજી વાવ ક્યાં આવેલી છે? હિંમતનગર, કાજી વાવ હિંમતનગરમાં આવેલી છે। કાંઠાની વાવ ક્યાં આવેલી છે? કપડવંજ। કુડા વાવ કપડવંજની અંદર આવેલી છે। રાણી વાવ કપડવંજની અંદર આવેલી છે। સિંગર વાવ કઈ આવેલી છે? તો કપડવંજની અંદર આવેલી છે। તો કપડવંજની અંદર આવેલ વાવ કઈ આવશે? તો કપડવંજની અંદર એક કાંઠાની વાવ, પછી બીજું આવશે કાંઠાકૂડ રાણી સિંગરના। ચલો આ બધી ક્યાં આવેલી છે? તો કપડવંજ, કાંઠાકૂડ રાણી સિંગરના કપડવંજમાં ક્યાં આવેલું છે? કપડવંજ, બરાબર છે। કપડવંજની અંદર કઈ વાવ આવેલી છે? કાંઠા વાવ, કુડા વાવ, રાણી વાવ, સિંગર વાવ, બરાબર છે। આને યાદ આવી રીતે રાખી શકો તમે કે ભાઈ કાંઠાકૂડ રાણી સિંગરના, સિંગર એટલે આપણે જે ગાયક કલાકાર છે એની રીતે યાદ રાખવાનું, બરાબર છે। તો કે એમ કે છે કે કુળ કોનું કાંઠું હતું? તો કે કાંઠાકૂડ રાણી સિંગરના કપડાના, બરાબર છે। ચલો આગળ જોઈએ તો માધવ વાવ જે છે એ વઢવાણની અંદર આવેલી છે। ગંગા વાવ વઢવાણની અંદર આવેલી છે। વઢવાણની અંદર 2 વાવ આવેલી છે, કઈ? તો કે માધવ વાવ અને ગંગા વાવ, કઈ આવે છે? માધવ વાવ અને ગંગા વાવ, બરાબર છે। ચલો આગળ જોઈએ ધર્મેશ્વરી વાવ, કેવી? ધર્મેશ્વરી વાવ મોઢેરાની અંદર આવેલી છે। નવલખી વાવ વડોદરાની અંદર આવેલી છે।
ખાસ યાદ રાખીશું દુધિયા વાવ તમને એવું પૂછે કે દુધિયા યા પૂછે દુધિયા વાવ પૂછે તો એ ક્યાં આવશે મહેસાણા આવશે ક્યાં આવશે મહેસાણા 72 કોઠાની વાવ ક્યાં આવેલી છે મહેસાણાની અંદર આવેલી છે અને રામકુંડ પણ ક્યાં આવેલું છે તો કે મોઢેરા મહેસાણાની અંદર જો મોઢેરાની અંદર બે એક ધર્મેશ્વરી વાવ અને બીજું આવશે રામકુંડ ક્યાં આવેલો છે તો કે મોઢેરા મહેસાણાની અંદર આ સિવાય 72 કોઠાની વાવ પણ મહેસાણા અને દુધિયા વાવ પણ ક્યાં આવેલી છે મહેસાણાની અંદર આવેલી છે ચલો ગૌરીકુંડ ક્યાં આવેલો છે તો કે વડનગર મહેસાણા ચલો મહેસાણાની અંદર દુધિયા વાવ 72 કોઠાની વાવ રામકુંડ અને ગૌરીકુંડ બરાબર છે દુધિયા હમણાં જોયું ને તમે દુધિયા એક દુધિયા વાવ જે છે એ ક્યાં આવેલી છે તો કે મહેસાણાની અંદર આવેલી છે બીજી દુધિયા વાવ છે એ ક્યાં આવેલી છે ભદ્રેશ્વર કચ્છ એટલે આ ખાસ યાદ રાખીશું દુધિયા વાવ પૂછે તો ક્યાં આવેલી છે તો કે દુધિયા વાવ મહેસાણા અને બીજી આવશે ભદ્રેશ્વર કચ્છ બરાબર છે ચલો આગળ આપણે ચર્ચા કરીએ તો પાંડવકુળ વાવ એટલે કે પાંડવોના કુળની વાવ પાંડવકુળ વાવ ક્યાં આવેલી છે ભદ્રેશ્વર કચ્છ અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ મહેસાણાની અંદર જુદી જુદી વાવ હતી મહેસાણાની અંદર જો કે ભાઈ મહેસાણાની અંદર 4 વાવ છે એ જ રીતે ભદ્રેશ્વર કચ્છની અંદર કેટલી વાવ છે તો કે 2 વાવ આવેલી છે એકનું નામ આવશે દુધિયા વાવ બીજી આવશે પાંડવકુળ વાવ કઈ પાંડવકુળ વાવ એટલે ભદ્રેશ્વર કચ્છની અંદર 2 યાદ રાખીશું ચલો કરેક્શન જે હતું એ સોલ્વ કરી દેજો આગળ ચલો નવઘન કૂવો ક્યાં આવેલો છે તો નવઘન કૂવો ક્યાં આવેલો છે જુનાગઢ પછી બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલું છે મહેમદાવાદ અને કોને વસાવેલ છે મોહમ્મદ બેગડાએ ચલો મહેમદાવાદ શહેર જ કોને વસાવેલું હતું મોહમ્મદ બેગડાએ બ્રહ્મકુંડ પૂછે જો વાવ પૂછે તો મહેમદાવાદ આવશે બ્રહ્મકુંડ પૂછે તો ક્યાં આવશે કોડીનાર ગીર સોમનાથની અંદર એટલે ખાસ યાદ રાખીશું બ્રહ્મકુંડ વાવ મહેમદાવાદ બ્રહ્મકુંડ પૂછે તો કોડીનાર વણઝારી વાવ ક્યાં આવેલી છે મોડાસાની અંદર આવેલી છે સેલોર વાવ નલિયા નજીક કચ્છમાં આવેલું છે ભમરિયો કૂવો ક્યાં આવેલો છે મહેમદાવાદ ખેડા જિલ્લો ઓકે બરાબર છે તો આજના સેશનની અંદર આપણે આટલું રાખ્યા છે તમે અત્યાર સુધી એટલે કે પાર્ટ 5 ની અંદર તમે શું જોઈ રહ્યા છો ગુજરાતમાં આવેલ વાવ અને કુવાઓ શું જોયું આપણે વાવ અને કુવાઓ આ તમામ પ્રશ્નો જે છે એ અગત્યના બની રહે એ પ્રકારના પ્રશ્નો છે બરાબર છે તો આપ સૌ વિડીયોને જુઓ છો અને તમને ગમે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હજુ સુધી જો અમારી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાયા ના હોય તો ટેલિગ્રામમાં જઈ સર્ચ કરજો @h+1 એટલે તમને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એ મળી જશે કંડક્ટર અને ડ્રાઈવરની તૈયારી માટે અમારી સાથે ખાસ તમે જોડાયેલા રહેજો ઘણો બધો તમને ફાયદો થશે ઓકે ચલો ઘણા બધા વિડીયો જે છે એ આપણે મૂકી દીધેલા છે રોડ સેફટીના વિડીયો સંપૂર્ણ મૂકી દીધેલા છે રોડ સેફટી જે છે એ મુકાઈ ગયું છે આપણે બરાબર જીકે ઉપર હાલ આપણે જીકેની બસ સિરીઝ ચાલુ કરી છે એ તમે જોઈ લેશો તો તમને ઘણો બધો ફાયદો થઈ જશે બરાબર છે નિગમની માહિતી જે છે એ આપણે મૂકી છે બરાબર છે તો જેમ સમય આગળ વધતો રહેશે એવી રીતે આપણે વિડીયો લેક્ચર મૂકતા રહેશું તમે અમારી ચેનલ સાથે ના જોડાયા તો જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી દઉં છું હાલ જ તો મળતા રહીશું ત્યાં નવા વિડીયો સાથે બરાબર છે અને યુટ્યુબની અંદર પણ મળતા રહીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત આગળના સેશનની અંદર આપણે શું જોવાના છે એ તમને ખાસ બતાવી દઉં કે ભાઈ ગુજરાતમાં આવેલા સરોવર જે છે એ આપણે પાર્ટ 6 ની અંદર જોવાના છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ